નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 12 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે અભિવૃદ્ધિ મિશ્રના બે તત્વો વિશે વાત કરી છે. આજે એક જોઈ લઈએ, બેની ત્રણ તત્વો વિશે. આજે આપણે ચોથું અને લાસ્ટ તત્વ જે પ્રસિદ્ધિ છે એની આપણે વાત કરી. પ્રસિદ્ધિ એટલે શું, જેને આપણે પબ્લિસિટી તરીકે ઓળખીએ છીએ. જોઈએ, પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે. માહિતી સંચાર એટલે તમને ખબર જ છે કે માહિતીની આપ-લે કરવી. ને બિન વ્યક્તિગત આપણે આગળના લેક્ચરમાં જોઈએ તો બિન વ્યક્તિગત કોને કહેવાય, તો કે પર્સનલી કોઈ એક વ્યક્તિને નહીં અથવા એકને ઉદ્દેશીને જ કે તમારે આ વસ્તુ ખરીદવી જ, એવી રીતે વ્યક્તિગત નહીં. પણ પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે. કે જેમાં પ્રસિદ્ધિમાં છે એ માહિતી સંચાર કરવામાં આવે છે, એમાં ચૂકવણું એટલે કે નાણું ચૂકવવાનું થતું નથી અને આ સમૂહ માધ્યમો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. એટલે કે જેમાં ધંધાકીય એકમ છે એની પેદાશની માહિતી આપવામાં આવે છે. એક સાદું એવું ઉદાહરણ લઉં કે કપિલ શર્માના શોમાં માની લો કે કોઈ શિલ્પા શેટ્ટી આવેલી છે. માની લો એક સાદું એવું ઉદાહરણ આપું છું કે શિલ્પા શેટ્ટી આવેલી છે, એની સાથેની વાતચીતમાં એ એમ પૂછે છે કે તમારું આટલું સ્લિમ રહેવાનું રાજ શું છે કે તમે આટલા સ્લિમ છો. અને માની લો કે એમ કે હું લિપ્ટનની ગ્રીન ટી પીઉં છું, એના કારણે છે એ આટલી ફિટ છું. તો હવે જેટલા લોકો આ સોચો છે એ એનાથી મોટિવેટ થશે કે ના ભાઈ, આ વ્યક્તિએ આ વસ્તુ વાપરી છે એના કારણે થઈ છે. તો હવે આ જે જાહેરાત થઈ એ સમૂહ માટે થઈ, સમૂહ દ્વારા જે જોવામાં આવે છે એના દ્વારા થાય. અને આના માટે કાંઈ પણ ચૂકવણું કરવામાં આવ્યું નથી. એટલે કે જે લિપ્ટન ગ્રીન ટીવાળા છે એણે આ જાહેરાત કરવા માટે કાંઈ પણ નાણાં ચૂકવ્યા નથી. જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેના અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમો દ્વારા જણાવે ત્યારે તેને પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય. હવે પ્રસિદ્ધિ કરવા માટે કોઈ એકમ છે એ કોઈ ગ્રાહકને કે સંસ્થાને કહેતું નથી, પણ એ બાબતની સારી એવી ફિલિંગ્સ છે એ બીજા ગ્રાહકને જ્યારે જણાવે છે સમૂહ માધ્યમો દ્વારા, અને એના દ્વારા એને થાય છે કે આ વ્યક્તિને આટલી પેદાશ સારી લાગી, ચાલો આપણે પણ એકવાર વાપરીએ. પ્રસિદ્ધિ માટે ધંધાકીય એકમે કોઈ પણ જાતનું ચૂકવણું કરવાનું રહેતું નથી. એટલે કે હવે અહીંયા કપિલ શર્માના શોમાં શિલ્પા શેટ્ટી આવી હતી, બરાબર છે, તો કોઈ પણ આ લિપ્ટનવાળાએ એને કાંઈ ચૂકવણું કર્યું નથી કે તમે અમારા માટે પ્રસિદ્ધિ કરો, પણ એને જે બાબત સારી લાગી એણે એની વાત રજૂઆત કરી. તે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે. ઘણી વખત એકબીજાના સંપર્કમાં આવવાથી પણ વાતચીત દ્વારા પણ પ્રસિદ્ધિનું કાર્ય કરવામાં આવે છે. પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન, ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાનપત્રને આપેલો વાર્તાલાપ, જે મેં તમને કીધું કે કપિલ શર્માના શોમાં, અથવા કોઈને વસ્તુ સારી લાગી હોય, જેમ કે તમે છાપામાં ઘણી વખત વાંચો છો કે એમાં બતાવેલું હોય છે કે મને આ પ્રોડક્ટ વાપરવાથી આટલા સમયમાં આટલો ફાયદો થયો છે. એ વ્યક્તિ જાતે પોતે જાહેરાત આપે છે, બરાબર છે. એના માટે એ ધંધાકીય એકમે એને ચૂકવણું કરેલું હોતું નથી. પછી સખાવતી સંસ્થાને આપેલું દાન, એટલે માની લો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એ કોઈ સંસ્થાને દાન આપવા જાય અને એની માહિતી જ્યારે ન્યૂઝવાળા છે કવર કરે, બરાબર છે, અને એ જાહેર જનતા જોવે તો એના દ્વારા પણ આપોઆપ પ્રસિદ્ધિ થાય છે. પછી ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફિસનું ઉદ્ઘાટન, એટલે કે કોઈ ધંધાકીય એકમ છે એ પોતાની નવી ઓફિસનું ઉદ્ઘાટન છે કોઈ સારા એવા ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા કરે તો એ કવર કરવા માટે ન્યૂઝવાળા આપોઆપ આવી જાય છે. એના માટે ધંધાકીય એકમે એને બોલાવવા પડતા નથી કે કોઈ જાતનું ચૂકવણું કરવાનું રહેતું નથી. તો આના દ્વારા જે પેદાશ અંગેની પ્રતિષ્ઠા એટલે કે માંગમાં વધારો થાય છે, બરાબર છે, તો એને પ્રસિદ્ધિ કહેવામાં આવે છે. હવે પ્રસિદ્ધિની ભૂમિકા કે પ્રસિદ્ધિ કઈ રીતે કાર્ય કરે છે. અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં અને
આને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે. શું કામ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે? તો કે ગ્રાહકને એવું ઠસાવવામાં આવતું નથી અથવા પૈસા આપવામાં આવતા નથી કે તમે આ પ્રસિદ્ધિ અંગેની જાહેરાત કરો. જેમ કે જ્યારે એડવર્ટિઝમેન્ટ આપવામાં આવે છે ત્યારે એને પૈસા આપવામાં આવે છે કે તમારે આ વિશે આવું બોલવાનું થાય છે. જ્યારે પ્રસિદ્ધિમાં છે ગ્રાહકે પોતે એનો ઉપયોગ કરેલો હોય છે અને એને જે સારી બાબત લાગેલી હોય છે એ જાતે પોતે જ જણાવે છે. એટલા માટે અભિવૃદ્ધિ મિશ્રના બધા જ તત્વોમાં આને સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે. આમ પ્રસિદ્ધિની વિશ્વસનીયતા સૌથી વધુ છે. બીજું, તમે જોયું કે પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમ છે એ નથી કહેતા કે તમે અમારી જાહેરાત કરો, લ્યો અમે તમને આટલા રૂપિયા ચૂકવીએ છીએ. જ્યારે વ્યક્તિને સારી લાગેલી છે ત્યારે એ સામેથી વાત કરે છે કે ભાઈ આને વેપારીને જઈને કહે છે કે ભાઈ અમે તો આ વસ્તુ વાપરી હતી, બહુ જ સારી લાગી હતી. તો એ વેપારી છે એ પણ જણાવશે કે આ મને નથી ખબર પણ આ ગ્રાહક આવ્યો તો એણે કીધું હતું કે આ વસ્તુ બહુ સારી છે. એટલે પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હોતું નથી. આથી તે અભિવૃદ્ધિનું સૌથી સસ્તું જે મિશ્ર કહી શકાય તે પ્રસિદ્ધિ છે. ત્રીજું, પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું હોય છે. એટલે કે વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવીને પણ એકબીજા સાથે વાતચીતમાં પણ ક્યારેક ક્યારેક વાત નીકળી જાય છે કે ભાઈ આને આ વસ્તુ વાપરી હતી તો એનાથી અમને બહુ સારી એવી અમને તો મજા આવી હતી, તમે એકવાર ટ્રાય કરજો. જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારીય માહિતી આપી શકે છે. ચોથું છે, વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ એક અસરકારક માધ્યમ છે. એટલે કે તમારે વિશ્વાસ સાથે કોઈ એવું સારો એવો ફિલ્મ સ્ટાર હોય એના દ્વારા તમે જ્યારે માહિતી આપણે એટલે કે માની લો કે નવી ઓફિસનું ઉદ્ઘાટન કરાવ્યું તો જ્યારે ન્યૂઝવાળા એ બતાવશે તો એ ઓછા ખર્ચે અને વધુ સારી એવી વિશ્વસનીયતા સાથેની આ સામૂહિક સંદેશ છે એ પ્રસાર કરી શકાય છે. પાંચમું છે, ધંધાકીય એકમના વેચાણ મધ્યસ્થીઓને અને વેચાણકર્તાઓને પ્રસિદ્ધિ મદદરૂપ થાય છે. એટલે કે ધંધાકીય એકમને મદદરૂપ જે મધ્યસ્થીઓ છે એને આ જે ધંધાકીય એકમ પ્રસિદ્ધિનું કાર્ય કરે છે તો એના દ્વારા એ મધ્યસ્થીઓના વેચાણમાં પણ વધારો થાય છે. એટલે કે પ્રસિદ્ધિ દ્વારા ઘણા બધા સંભવિત ગ્રાહકોને પેદાશ અને ધંધાકીય એકમ વિશે જાણકારી મળી જાય છે. તેથી વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓના વેચાણના પ્રયત્નો ત્વરિત અસર કરે છે. એવો જ એક ટોપિક આપણે જોઈ લઈએ, જાહેર સંપર્કનો ખ્યાલ. જાહેર સંપર્ક કોને કહેવામાં આવે? જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ્ય ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો હોય છે. જાહેર સંપર્કનો ઉદ્દેશ શું છે? તો કે ધંધાકીય એકમ છે એની સાથે જે કાર્યરત વર્ગો છે જેમ કે લેણદારો છે, જાહેર ધંધા છે, એની સાથે સારા એવા સંબંધ જળવાઈ રહે અને વધુમાં વધુ સંબંધો વિકસાવી શકાય એ એનો ઉદ્દેશ્ય છે. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે. એટલે કે એકમ છે એને પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવી હોય તો એ જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે. જાહેર સંપર્ક એટલે શું? તો કે જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે કે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય કે જાળવી શકાય. જેમ કે કોઈ એવું ધંધાકીય એકમ છે કે જે હોસ્પિટલનું નિર્માણ કરે, બરાબર છે, તો એના દ્વારા છે એકમમાં સારી છાપ ઊભી થાય છે. જાહેરાતમાં તમને ખબર જ છે, એક કદમ શિક્ષા કી ઓર, એ તમને ખબર છે કે જાહેરાતમાં તેલ બતાવવામાં આવે છે, એ તેલનો તમે ઉપયોગ કરો તો એમાંથી આટલો હિસ્સો છે તે બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે. તો આવું બધું જે છે આવા બધા કાર્ય દ્વારા ધંધાકીય એકમને ઉપર સારી એવી છાપ ઊભી કરી શકાય છે. જાહેર સંપર્કમાં નીચેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો કે ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાનપત્રમાં આપવા, ધંધાકીય એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ કરવી. એટલે કે ધંધાકીય એકમ વિશે છે માહિતી વર્તમાનપત્રમાં આપો કે આ ધંધાકીય એકમે આ સારું કાર્ય કર્યું. પછી ધંધાકીય એકમના વડાનું ભાષણ છે એ રેડિયોમાં કે ટેલિવિઝનમાં પ્રસિદ્ધ કરવું.
સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરવું, એટલે કે કોઈ એક ધંધાકીય એકમ દ્વારા રમતગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે, સેમિનાર રાખવામાં આવે. પછી એકમનું ખુદનું સમાચાર પત્ર બહાર પાડવું, એકમ તરફથી જાહેર હિતના કાર્યો કરવા. જેમ મેં તમને કીધું કે એકમ દ્વારા જે વેચાણ કરવામાં આવે એમાંથી અમુક હિસ્સો છે એ જાહેર હિત માટે વાપરવામાં આવે છે અને આ જે કાર્ય કરેલું છે એ સમાજ સમક્ષ મૂકવું. છઠ્ઠું છે સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું. હવે જાહેર સંપર્કની ભૂમિકા, જાહેર સંપર્ક દ્વારા કયું કાર્ય કરવામાં આવે છે? તો સૌથી પહેલું, વર્તમાનપત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી છે. એટલે કે વર્તમાનપત્રો સાથે જો તમારા ધંધાકીય એકમના સારા સંબંધો જોડાયેલા હશે તો એ જે તમારી સારી વાત રજૂ કરે છે તો એના દ્વારા જાહેર સંપર્કમાં તમારી સારી એવી છાપ ઊભી થાય છે. વર્તમાનપત્રો સાથેના સારા સંબંધો સંસ્થાકીય અને સંસ્થાની પેદાશોની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી થઈ શકે છે. બીજું છે, જ્યારે ધંધાકીય એકમ નવી પેદાશનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવામાં આવે અને તે માટે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવે છે. તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય છે. માની લો કે કોઈ નવી પેદાશ બજારમાં મૂકી છે તો એના માટે કોઈ એક જગ્યાએ જનજાગૃતિ માટે કાર્યક્રમ રાખવામાં આવેલો હોય, ગામડે ગામડે જઈને વાત કરવામાં આવે, સેમિનાર રાખવામાં આવે અને એના વિશેની જ્યારે જાણકારી આપવામાં આવે તો આ જાહેર સંપર્કના કારણે પણ એક સાથે સારી એવી માહિતી મોટા એવા સમૂહને આપી શકાય છે. સંસ્થાના સમાચારો, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિ અને સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપનીનું સમાચાર પત્ર કે સામયિક બહાર પાડીને સંસ્થાકીય સારી છાપ ઊભી કરી શકાય છે. જો સંસ્થાના સારા એવા સમાચાર છે, સંસ્થાને લગતા જે પુરસ્કારો મળેલા છે, જે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની સિદ્ધિ છે, એ બધી જ બહાર પાડવા માટે એક મેગેઝિન છે, એ મેગેઝિન પણ બહાર પાડીને સંસ્થાની સારી એવી છાપ ઊભી કરી શકાય છે. ચોથું છે, એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે. તેના દ્વારા એકમની ભાવિ નીતિઓ વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય છે, જેથી ધંધાકીય એકમના સામાજિક સંબંધો સુધરે છે. હવે એકમના જે ચેરમેન છે, જે સંચાલક છે, બરાબર છે, એનું વિવિધ માધ્યમો દ્વારા છે ભાષણ આપવામાં આવે, છાપામાં એનું એ અંગેનો લેખ આપવામાં આવે તો એના અંગે એકમની હવે ભવિષ્યની નીતિઓ કઈ છે એના આધારે એની અંદર જે જોડાયેલા છે સહભાગીઓ છે એને માહિતી આપી શકાય કે જેથી ધંધાકીય એકમના સમાજને લગતા જે સંબંધો છે એને સુધારી શકાય છે. પાંચમું છે, સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાથી ધંધાકીય એકમ છે એ સમાજ માટે પણ કંઈક કરે છે એવી જાણ જાહેર જનતાને થાય છે, જેથી સંસ્થાની સારી છાપ ઊભી કરી શકાય છે. છઠ્ઠું છે, જાહેર હિતના કાર્યો જેવા કે બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણનું કાર્ય, પાણી પુરવઠાનું કાર્ય, જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં આવે છે. જેમ કે કોઈ એક ધંધાકીય એકમ છે એ બગીચાની જાળવણી કરતું હોય અથવા ફૂટપાથનું કામ કરતું હોય, સમારકામ કરતું હોય, કોઈ એવી જગ્યા છે એનું રોગ નિદાન કેમ્પનું આયોજન કરતું હોય, વૃક્ષારોપણ કરવાનું અલગ અલગ જગ્યાએ કાર્ય કરતું હોય, પાણી પુરવઠા, પાણી દરેકે દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ કરતું હોય, અથવા એ જે શહેરમાં હોય એ શહેરના જ્યારે પણ પ્રશ્નો થાય એમાં એ ધંધાકીય એકમનો ફાળો હોય એ સાથ આપતી હોય, એમાં સહભાગી થઈને પણ એક વિશિષ્ટ છાપ જાહેર સંપર્કમાં ઊભી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. અહીં આપણે તમારા ધોરણ 12નો કોર્સ અને 10મું ચેપ્ટર પૂરું કરીએ છીએ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં